હલો બેટા, આપણે અગાઉના લેક્ચરમાં ઓમના નિયમની ચર્ચા કરી, ઓમના નિયમનું સૂત્ર ચર્ચા કરી, પછી અવરોધ કોની પર આધાર રાખે, પછી અવરોધનો એસઆઈ એકમની પણ આપણે ચર્ચા કરી હતી. અવરોધનો એસઆઈ એકમ ઓમ હતું. હવે તમને પરીક્ષામાં પાછો આજે એવું પૂછે કે અવરોધનો એસઆઈ એકમ જણાવો. જણાવી તેને વ્યાખ્યાયિત કરો. આવો પ્રશ્ન પૂછે. બહુ સિમ્પલ બેટા પ્રશ્નો છે. ક્લિયર? ચલો બેટા, અવરોધનો એકમ કયો તો ઓમ છે. આપણે ગઈકાલે સમજ્યા હતા. અવરોધનો એકમ ઓમ છે. અને જેને કઈ સંજ્ઞાથી દર્શાવતા હતા? આમ ઊંધા યુ જેવું વડે દર્શાવાય. ક્લિયર? આટલી સુધીની ચર્ચા કરી હતી આપણે. ચલો, હવે આપણે ઓમના નિયમ અનુસાર ઓમના નિયમ અનુસાર શું લખી શકાય બેટા? તો આઈ ચલે છે વી માટે વી ચલે છે આઈ માટે વી બરાબર આઈ આર. આટલી સુધીની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. ચલો, આના પરથી આપણે બેટા અવરોધનો એસઆઈ એકમ જણાવીને એને વ્યાખ્યાયિત કરવાનું છે. તો આપણે કરવાનું શું કે અવરોધ આરને સૂત્રનો કરતા બનાવવાનો. એટલે અવરોધ આર બરાબર વી અપન આઈ થાય. ક્લિયર? ચલો, વી એટલે ખરેખર તો વીનો એકમ કયો તો વોલ્ટ. તો ઉપર હું 1 વોલ્ટ લખું. આઈનો એકમ કયો તો એમ્પિયર. તો હું લખું 1 એમ્પિયર. આ બધી બેટા વસ્તુઓ બધી ભણી ગયા છીએ. અને અવરોધનો એકમ કયો તો ઓમ છે. તો એના બરાબર હું 1 ઓમ લખું. બરાબર? આના પરથી આપણે વ્યાખ્યા યાદ રાખવાની છે. જોજો બેટા, ઓમની વ્યાખ્યા યાદ રાખવાની છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે, ગોખતાની સહેજ પણ. જુઓ બેટા, ઉપર શું છે તો વોલ્ટ છે, નીચે એમ્પિયર છે. આનો મતલબ શું થયો બેટા? દાખલા તરીકે આવું એક વાહક તાર હોય. એ વાહક તારના બે છેડા વચ્ચે તમે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો. ક્લિયર? દાખલા તરીકે આ વાહક તાર એ બી છે. એના બે છેડા વચ્ચે તમે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો છે. અને ધારો કે આ વાહક તારમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય. તો આ જે વાહક તાર છે ને બેટા, એનો અવરોધ 1 ઓમ છે એમ કહેવાય. બરાબર? જુઓ બેટા, શું યાદ રાખીશું? તો વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા જો વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો વાહકનો અવરોધ 1 ઓમ છે એમ કહેવાય. ફરીવાર શું લખીશું બેટા? વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડતા જો વાહકમાંથી 1 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય તો એ વાહકનો અવરોધ 1 ઓમ છે એમ કહેવાય. ફરીવાર શું લખીશું બેટા? કે વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટનો શું લખવાનું બેટા? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા વાહકમાંથી જો 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો વાહકનો અવરોધ 1 ઓમ છે એમ કહેવાય.
ક્લિયર? પ્રશ્ન શું હતો બેટા કે અવરોધનો એસઆઈ એકમ જણાવી તેને વ્યાખ્યાયિત કરો. ચલો, પણ અવરોધનો એકમ કયો છે? તો ઓમ, જેને ઓમેગા સંજ્ઞાથી દર્શાવાય. પછી આપણે શું લખ્યું બેટા? તો ઓમના નિયમ અનુસાર આઈ ચલે છે વી, માટે વી ચલે છે આઈ, માટે વી બરાબર આઈ આર. આના પરથી આપણે આરને સૂત્રનો કરતા બનાવીએ તો આઈ નીચે લઈ જવું પડે તો વી અપન આઈ થાય. ચલો, વીનો એકમ વોલ્ટ, આઈનો એકમ એમ્પિયર, આરનો એકમ ઓમ. હવે આપણે આના પરથી 1 ઓમની વ્યાખ્યા લખ્યું હોય તો શું લખવાનું? કે વાહક તારના બે છેડા વચ્ચે જો 1 વોલ્ટનો વોલ્ટેજ લાગુ પાડવામાં આવે, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અને જો વાહકમાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય તો એ વાહકનો અવરોધ 1 ઓમ છે એમ કહેવાય. ઓકે બેટા? આના પરથી આપણે એક અગત્યના બીજા પ્રશ્ન તરફ જવું છે, બરાબર? અને એ પ્રશ્ન જરા જુઓ. પ્રશ્ન તમને પૂછે કે વાહકમાં અવરોધ શા કારણે ઉદ્ભવે? શું પૂછે બેટા? કે વાહકમાં અવરોધ શા કારણે ઉદ્ભવે? પ્રશ્ન બરાબર સમજજો બેટા. હો, કે વાહકમાં અવરોધ શા કારણે ઉદ્ભવે? અને આ સમજાવી અને સુવાહકો અને અવાહકોનો ભેદ સમજાવવાનો છે. સ્પષ્ટ કરો. ક્લિયર? હવે જરા બરોબર યાદ રાખજો. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે કોઈ પણ વાહક તાર છે ને બેટા, એ પેલા અણુ પરમાણુઓનો બનેલો હોય. આ પ્રકારના અણુ પરમાણુઓથી બનેલો હોય. ક્લિયર? એમાંથી જ્યારે પેલા મુક્ત ઇલેક્ટ્રોન પસાર થાય ને તો એ વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય. ક્લિયર? તો જ્યારે વાહક છે એ વાહકમાં જ્યારે આ મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય ને ત્યારે પેલા અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે. એના કારણે શું થાય? તો પેલા ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય. ક્લિયર? ઇલેક્ટ્રોનની ગતિ અવરોધાય એટલે કે પેલા વિદ્યુત પ્રવાહની ગતિ અવરોધાય, અને એના કારણે વાહકમાં અવરોધ ઉદ્ભવે છે. પ્રશ્ન પૂછે બેટા ફરી એકવાર, કોઈ પણ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ કોની ગતિને આભારી છે? તો ઇલેક્ટ્રોનની નિશ્ચિત દિશામાંની ગતિને આભારી છે. ફરી એકવાર હું જે બોલ્યું એ બરાબર સાંભળજો બેટા, કે કોઈ પણ વાહકમાં વહેતો વિદ્યુત પ્રવાહ એ ઇલેક્ટ્રોનની નિશ્ચિત દિશામાંની, નિશ્ચિત એટલે કોઈ એક દિશામાંની ગતિને આભારી છે. પછી શું થાય બેટા? કે આ ગતિ કરતા ઇલેક્ટ્રોન પેલા અણુ પરમાણુઓ સાથે અથડામણ અનુભવે. આના કારણે શું થાય? તો એની ગતિ અવરોધાય, એટલે કે વિદ્યુત પ્રવાહની ગતિ અવરોધાય, જેને કારણે વાહકમાં અવરોધ ઉદ્ભવે છે. ક્લિયર? પણ દાખલા તરીકે તાંબુ હોય, એલ્યુમિનિયમ હોય, બરાબર? આ બધા ધાતુ પદાર્થો છે. અને ધાતુ પદાર્થોમાં હોય શું બેટા? કે મુક્ત ઇલેક્ટ્રોન વધુ પ્રમાણમાં હોય, અને એના કારણે જે ધાતુ પદાર્થો છે ને બેટા, એનો અવરોધ ઓછો હોય. અને અવરોધ ઓછો હોય ને તેથી તેને સુવાહકો કહેવામાં આવે. ફરીવાર, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, આ બધા ધાતુ પદાર્થો છે, એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, માટે ધાતુ પદાર્થોનો અવરોધ ઓછો હોય. અવરોધ ઓછો હોય એટલે એમાંથી સરળતાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, માટે એને સુવાહકો કહેવામાં આવે. જ્યારે અવાહક પદાર્થો કેવા હોય? દાખલા તરીકે રબર છે, કાચ છે, બરાબર છે, પછી એબોનાઇટ છે, પછી સૂકું લાકડું છે. આ બધા પદાર્થો કેવા છે બેટા? કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, હોતા નથી. એટલે એમાં વિદ્યુત પ્રવાહનું વહન શક્ય બને. વિદ્યુત પ્રવાહનું વહન શક્ય ન બને, અને શક્ય ન બને માટે આવા જે પદાર્થો છે ને બેટા, એને અવરોધ ખૂબ મોટો હોય.
અવરોધ ખૂબ જ મોટો હોય અને એવા જે પદાર્થો છે ને બેટા એને અવાહક પદાર્થો કહેવાય. તમારે યાદ રાખવાનું બેટા કે સુવાહક પદાર્થો હોય ને એનો અવરોધ ઓછો હોય, અવાહક પદાર્થનો અવરોધ વધારે હોય. સુવાહક પદાર્થનો અવરોધ કેમ ઓછો હોય? કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય. જ્યારે અવાહક પદાર્થો છે ને એનો અવરોધ ખૂબ વધારે હોય, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા જ નથી. ક્લિયર? અથવા તો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ કરી શકે એવી કોઈ સંભાવના હોતી નથી. ઓકે, આટલી વાત સમજ્યા પછી એક અગત્યના ટૉપિક તરફ આપણે જવું છે અને એને અવરોધકતા કહીશું બેટા. ખૂબ જ વસ્તુ યાદ રાખજો બેટા હો. પદાર્થની અવરોધકતા સમજાવો. ધ્યાન આપજો બેટા. કોઈ પણ પદાર્થનો અવરોધ છે ને યાદ રાખજો, એ હંમેશા વાહક તારની લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. આટલી વસ્તુ યાદ રાખો બેટા. અવરોધ છે ને હંમેશા લંબાઈના સમપ્રમાણમાં હોય, એટલે કે લંબાઈ વધારે હોય તો અવરોધ વધુ, લંબાઈ ઓછી હોય તો અવરોધ ઓછો થાય. હું તમને સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે બેટા આ એક વાહક તાર છે અને નીચે એક બીજો વાહક તાર જોડો. આ વાહક તારની લંબાઈ દાખલા તરીકે L છે, આ વાહક તારની લંબાઈ 2L છે. તો આજે પ્રથમ આ દાખલા તરીકે તાર A છે અને આ તાર B છે. તો એ તાર છે ને બેટા એની લંબાઈ ઓછી છે, માટે એ તારનો અવરોધ બી તાર કરતાં ઓછો હોય. કેટલો ઓછો હોય? તો અડધો ઓછો હોય. જુઓ બેટા, આની લંબાઈ મેં L લીધી છે, આની લંબાઈ 2L લીધી છે. એનો મતલબ કે એ તાર કરતાં બી તારનો અવરોધ વધારે હોય. લંબાઈ વધુ તો અવરોધ વધુ, લંબાઈ ઓછી તો અવરોધ ઓછો. ક્લિયર? બીજી વાત, અવરોધ હંમેશા ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ક્ષેત્રફળ કઈ રીતે તમારે જોવાનું? દાખલા તરીકે હું એક 2 વાહક તાર લઉં છું. આ એક વાહક તાર લીધો છે અને એક બીજો વાહક તાર લીધો છે. બંનેની લંબાઈ મેં સેમ રાખી છે, જોયું? પણ એક વાહક તાર છે ને બેટા એના આડછેદનું ક્ષેત્રફળ એટલે આ ભાગ દેખાય છે બેટા. એક ક્ષેત્રફળ દાખલા તરીકે હું 2A લઈ લઉં. એ એરિયા એટલે ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ હું 2A લઈ લઉં. તો તમારે ઉપર જોવાનું બેટા કે ઉપરનો જે તાર છે ને એ પાતળો છે, નીચેનો તાર જાડો છે. એટલે કે ઉપરના તારનું ક્ષેત્રફળ ઓછું છે, આ ક્ષેત્રફળ વધારે છે. અવરોધ હંમેશા ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે ક્ષેત્રફળ ઓછું તો અવરોધ વધારે, ક્ષેત્રફળ વધારે તો અવરોધ ઓછો. એનો મતલબ કે આનું ક્ષેત્રફળ ઓછું છે માટે આનો અવરોધ વધારે હોય, આનું ક્ષેત્રફળ વધારે છે માટે આનો અવરોધ ઓછો હોય. ક્લિયર? ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણનો મતલબ ખબર પડી બેટા? હવે જરા આગળ વધો. બરાબર? અહીં તાર બેટા બરાબર જોવાનું હો. બંને મેં જે તાર લીધા છે એમાં ઉપરનો તાર પાતળો છે માટે એનું ક્ષેત્રફળ ઓછું છે, નીચેનો તાર જાડો છે માટે એનું ક્ષેત્રફળ કેવું છે? વધારે છે. એટલે કે ઉપરના તારનો અવરોધ વધારે હોય, નીચેના તારનો અવરોધ ઓછો હોય. અને હમણાં જ મેં બેટા તમને કહ્યું કે હંમેશા વાહકમાં અવરોધ શા માટે ઉદ્ભવે? તો પેલા મુક્ત ઇલેક્ટ્રોન છે ને એ વાહકમાંથી ગતિ કરે ને ત્યારે પેલા અણુપરમાણુઓ સાથે અથડામણ અનુભવે. એટલે પેલો પાતળો તાર હોય ને બેટા એમાં અથડામણ વધુ થાય એટલે અવરોધ વધારે પેદા થાય. જાડો તાર છે એમાં અથડામણ ઓછી થાય માટે અવરોધ ઓછો ઉત્પન્ન થાય. ક્લિયર? તો કોઈપણ વાહકનો અવરોધ હંમેશા વાહક તારની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચલો બેટા, તો આ બંને છે એને ભેગા કરીએ તો શું થાય કહો તો બેટા? અવરોધ ચલે છે ઉપર લંબાઈ અને નીચે શું થાય બેટા? ક્ષેત્રફળ થાય. ચલો, અવરોધને તમે R વડે દર્શાવો, લંબાઈને L વડે દર્શાવો અને ક્ષેત્રફળને A વડે દર્શાવો. તો R ચલે છે L/A થાય. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે જો
આપણે આ ચલે છે નિશાની દૂર કરીને બરાબર કરવું હોય તો બાજુમાં કોઈક અચળાંક મૂકવો પડે અને અચળાંક તરીકે હંમેશા રો મૂકવામાં આવે છે. આ જે સંજ્ઞા છે ને બેટા એ યાદ રાખજો હો. આ જે સંજ્ઞા છે ને એ તમારી જાણકારી ખાતર કહી દઉં કે આ જે સંજ્ઞા છે ને અહીં બતાવી દઉં, એને વંચાય રો. વંચાય શું છે બેટા? રો. અને આ રો છે ને બેટા એને અવરોધકતા કહેવાય. એને શું કહીશું બેટા? આપણે અવરોધકતા કહીશું. બોલો ક્લિયર? હવે જરા યાદ રાખો બેટા, આર બરાબર રો એલ અપોન એ થાય. બોલો ક્લિયર? તો આ જે સૂત્ર છે ને બેટા એ વાહક તારના અવરોધનું બીજું સૂત્ર છે. એક સૂત્ર કયું હતું બેટા? તો પેલા ઓમના નિયમ પરથી યાદ રાખવાનું, આર બરાબર વી અપન આઈ હતું. અત્યારે આપણને બીજું કયું સૂત્ર મળ્યું? તો રો બરાબર એલ અપોન એ થાય. બરોબર યાદ રાખો. બીજી વાત, આના પરથી તમારે રોને સૂત્રનો કરતા બનાવવો તો શું થાય બેટા? તો આ એલ અપન એ આરની બાજુમાં જતા રહે તો શું થાય? આ એ છે એ આરની બાજુમાં જાય અને એલ નીચે આવે તો શું થાય? રો બરાબર આર એ અપન એલ થાય. ક્લિયર? ચલો, તો હવે આપણે આનો એસઆઈ એકમ નક્કી કરવો હોય તો શું નક્કી કરી શકાય? બોલો તો બેટા. આનો રોનો એસઆઈ એકમ નક્કી કરવો હોય, રોનો એકમ, તો કોનો એકમ જાણતા હોવા જોઈએ તમે? ચલો, આર એટલે અવરોધ, એ એટલે ક્ષેત્રફળ, એલ એટલે લંબાઈ. તો તમે અવરોધનો એકમ જાણતા હોવા જોઈએ, ક્ષેત્રફળનો એકમ જાણતા હોવા જોઈએ, લંબાઈનો એકમ જાણતા હોવા જોઈએ. ચલો બેટા, અવરોધનો એકમ તમને ખબર છે, કયો છે? ઓમ છે. ચલો, તમે ક્ષેત્રફળવાળું સૂત્ર, ગણિતમાં ઘનફળ ક્ષેત્રફળવાળું તમે ચેપ્ટર ભણતા હશો, એમાં ક્ષેત્રફળનો એકમ કયો હતો બેટા? તો મીટર સ્ક્વેર, ચોરસ મીટર તમે લખતા હશો. અને નીચે લંબાઈનો એકમ મીટર. ચલો, મીટર સ્ક્વેર અને મીટર ઉડી જાય તો એકમ શું થાય બેટા? તો ઓમ ઇન્ટુ મીટર થાય. ક્લિયર? તો આ ઓમ ઇન્ટુ મીટર છે ને બેટા એ અવરોધકતાનો એકમ છે. પ્રશ્ન તમને પૂછે કે પદાર્થની અવરોધકતા સમજાવો અને તેનો એકમ જણાવો. ફરીવાર જરા જોજો બેટા, કોઈપણ પદાર્થનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે અવરોધ ચલે છે લંબાઈ અને અવરોધ ચલે છે 1/, ક્ષેત્રફળ. ચલો બેટા, આ બંને સૂત્રો ભેગા કરીએ તો અવરોધ ચલે છે લંબાઈ ભાગ્યા ક્ષેત્રફળ થાય ને. અવરોધને શાના વડે દર્શાવાય? તો આર વડે દર્શાવાય. તો આર ચલે છે એલ અપન એ, માટે આર બરાબર રો એલ અપન એ. રો છે એ અવરોધકતા છે, બરાબર? રોને સૂત્રનો કરતા બનાવીએ તો આર એ અપન એલ થાય. રોનો એકમ નક્કી કરવો હોય તો આરનો એકમ ઓમ, એ એટલે ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર અને લંબાઈનો એકમ મીટર. આ બંને ઉડી જાય તો ઓમ ઇન્ટુ મીટર થાય. તો આ છે ને બેટા એ અવરોધકતાનો એકમ થાય. બીજી એક વાત ખાસ મારા એ નોંધવી છે બેટા, કે ધાતુ પદાર્થ છે ને ની અવરોધકતા ઓછી હોય. બરાબર? પછી અધાતુ પદાર્થની અવરોધકતા છે ને એ વધુ હોય. જ્યારે અર્ધવાહક છે ને, અર્ધવાહક, એ અર્ધવાહકની અવરોધકતા છે ને એ ધાતુ કરતાં વધુ અને અધાતુ કરતાં ઓછી હોય. અર્ધવાહક ધાતુઓ તરીકે તમારે યાદ રાખવાનું બેટા. અર્ધવાહક ધાતુઓ તરીકે સિલિકોન, બોરોન અને જર્મેનિયમ હોય. ધાતુ પદાર્થની અવરોધકતા ઓછી, અધાતુ પદાર્થની અવરોધકતા વધારે હોય. અર્ધવાહકની ધાતુ કરતાં વધારે પણ અધાતુ કરતાં ઓછી હોય. ખ્યાલ આવે? ઓકે, તો આટલી ખબર પડી બેટા. તો અવરોધ છે ને બેટા એ ધાતુની અવરોધકતા છે ને એ, જો અવરોધકતા એટલે અવરોધ
અવરોધકતા એ જ અવરોધ બેટા, ક્ષેત્રફળ અને લંબાઈ. ચલો આ પ્રશ્ન છે બેટા, આ કોનું સૂત્ર છે? તો અવરોધનું સૂત્ર. તમને પ્રશ્ન પૂછે બેટા કે અવરોધ કઈ બાબત પર આધાર રાખે? એક તો જુઓ બેટા, અવરોધ એની લંબાઈ પર આધાર રાખે, એના આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે. એક વધારાની વાત કે અવરોધ છે ને બેટા એ હંમેશા દ્રવ્યની જાત પર પણ આધાર રાખે. ક્લિયર? અવરોધ હંમેશા 3-4 બાબતો પર આધાર રાખે. યાદ રાખજો બેટા, અવરોધ છે ને નંબર 1 લંબાઈના સમપ્રમાણમાં હોય, નંબર 2 ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, નંબર 3 યાદ રાખવાનું છે, આગળ પણ ચર્ચા કરેલી છે આપણે, એ દ્રવ્યની જાત પર આધાર રાખે, અને નંબર 4 એ ભૌતિક પરિસ્થિતિ એટલે કે તાપમાન પર પણ આધાર રાખે. ક્લિયર? તાપમાન વધારે હોય તો અવરોધ વધી જાય, તાપમાન ઓછું હોય તો અવરોધ ઘટે. દ્રવ્યની જાત એટલે દાખલા તરીકે એલ્યુમિનિયમ હોય એના કરતાં તાંબાની અવરોધકતા ઓછી હોય, દ્રવ્યની જાત બદલાઈ જાય તો અવરોધકતા બદલાઈ જાય. અવરોધકતા 4 બાબત પર આધાર રાખે. કઈ કઈ બાબત બેટા? તો નંબર 1 સૌથી પહેલાં કહ્યું કે અવરોધકતા છે વાહકતાનો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય. નંબર 2 આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય, તાપમાનના સમપ્રમાણમાં હોય, અને પદાર્થના દ્રવ્યની જાત પર આધાર રાખે. ક્લિયર? હવે મારે જે તમને પ્રશ્ન ભણાવવાનો છે એ પ્રશ્ન પરીક્ષામાં પૂછાવાનો છે, જરા બરોબર જોજો બેટા. બરાબર? તમને પરીક્ષામાં એમ પૂછે કે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી સમતુલ્ય અવરોધનું સૂત્ર ધારવું. અને શ્રેણી જોડાણની લાક્ષણિકતાઓ લખો. લાક્ષણિકતાઓ તમને તરત જ આવડી જશે. જોજો બેટા, કોઈ પણ અવરોધ છે ને એનું શ્રેણી જોડાણ તમારે જોડવું હોય ને તો અવરોધની ગઈકાલે મેં બધી સંજ્ઞાઓ સમજાવી હતી. આ એક અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ. ધારો કે આ જે અવરોધ છે ને બેટા એને તમે R1 કહી દો, આ અવરોધને R2 કહી દો, આ અવરોધને R3 કહી દો. ધારો કે એને 20 વોલ્ટની બેટરી સાથે તમે જોડેલા છે. અહીં તમારે કર જોડવી હોય તો જોડવાની, ફરજિયાત નથી. હવે શું થશે બેટા ખબર છે કે તમે છીવું કર દબાવશો ને એટલે આ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય. ધારો કે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો I જેટલો પ્રવાહ R1માંથી પણ પસાર થાય, R2માંથી પણ પસાર થાય, અને R3માંથી પણ પસાર થાય. દાખલા તરીકે આ A અને B 2 બિંદુઓ છે. બરાબર? તો આપણે અવરોધોનું શ્રેણી જોડાણ પહેલું સમજાવવાનું છે. જો બેટા આકૃતિ બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે શું કર્યું બેટા કે 1, 2 અને 3 અવરોધો, એનો મતલબ કે 2 અથવા 2 કરતાં વધારે, અથવા તમે આમ બોલો તો એ ચાલે કે 1 કરતાં વધારે અવરોધોને પરિપથમાં 2 બિંદુઓની વચ્ચે એવી રીતે જોડો. જુઓ બેટા આપણે કઈ રીતે જોડ્યા છે? A અને B બિંદુઓ વચ્ચે આ રીતે જોડ્યા છે. કોની સાથે જોડ્યા છે? તો બેટરી સાથે. હવે તમે જેવું કર દબાવીને વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ને એટલે તમે જુઓ બેટા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન છે. ક્લિયર? તો શું થાય કે આપણે આવું લખવાનું કે 1 કરતાં વધારે અવરોધોને પરિપથમાં 2 બિંદુઓની વચ્ચે એવી રીતે જોડો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. શું સમાન હોય બેટા? પ્રવાહ સમાન હોય. તો આ પ્રકારે જોડાયેલા અવરોધો છે ને તેને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. ફરીવાર શું લખ્યું છું બેટા? પરિપથમાં 2 બિંદુઓની વચ્ચે 1 કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ એક જ હોય અને તેને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. તો આવું જે જોડાણ છે ને બેટા એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. ફરીવાર
આ બરાબર સમજજો બેટા હો. તમે જો શ્રેણી જોડાણ સમજી જશો ને તો આના પછીનું આપણે એક સમાંતર જોડાણ ભણવાનું છે ને એ પણ બહુ સરળ થઈ જશે. સૌથી પહેલાં તો શ્રેણી જોડાણ સમજૂતી ખબર પડી બેટા. ફરી એકવાર શું લખીશું? પરિપથમાં બે બિંદુઓની વચ્ચે એક કરતાં વધારે અવરોધોને એવી રીતે જોડો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય અને એ પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ ઉપલબ્ધ હોય. તો આવું જે જોડાણ છે ને એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય. ક્લિયર? હવે આપણે શું કરવાનું છે? આપણે આને આકૃતિ એ કહી દઈએ, પછી બાજુમાં આકૃતિ બી થોડી વાર પછી દોરીએ. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2 અને R3ને 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. બરાબર? દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન છે. બરાબર? બેટરીનો વોલ્ટેજ છે ને બેટા એ અવરોધના મૂલ્ય મુજબ વહેંચાય. ફરી એક વખત શું લખ્યું છે બેટા? આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2, R3ને એ અને બી બિંદુઓની વચ્ચે 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ I સમાન છે, પણ બેટરીનો વોલ્ટેજ અવરોધના મૂલ્ય મુજબ વહેંચાય છે. બરાબર? આટલી વાત લખ્યા પછી આપણે આવું લખવાનું કે ધારો કે R1ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V1, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે V1 લઈ લઈએ. આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે V2 લઈ લઈએ અને આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ આપણે V3 લઈ લઈએ. R2ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 અને R3ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ધારો કે V3 છે. ક્લિયર બેટા? તો હવે આપણે શું કરીશું? ચલો, V1, V2, V3 એ તો વોલ્ટેજ વિના જ પડેલા ભાગ છે, તો તમે આવું લખી શકો V બરાબર V1 વત્તા V2 વત્તા V3. બોલો ક્લિયર? હવે આપણે શું કરવું છે બેટા કે આ V1, V2, V3નું મૂલ્ય છે ને એ પેલા ઓમના નિયમ મુજબ લખવું છે. લખીએ ઓમના નિયમ અનુસાર. શું લખાય બોલો તો બેટા? તો V1 બરાબર જોવાનું. V1 બરાબર શું હતો ઓમનો નિયમ? V બરાબર IR. તો V1 બરાબર શું લખાય? તો IR1. V2 બરાબર IR2. V3 બરાબર IR3. ચલો આ બધી કિંમતો તમે આમાં મૂકો, પરિણામ 1માં મૂકી દો તો આપણને શું સમીકરણ મળે બોલો તો? V બરાબર IR1 પછી IR2 અને IR3. ક્લિયર? હવે આપણે શું કરવું છે બેટા કે ઉપર એક બીજી આકૃતિ દોરવી છે બાજુમાં. હવે આપણે શું કરીએ કે આ 3 અવરોધોની જગ્યાએ એક અવરોધ આપણે R જોડીએ. V વોલ્ટની બેટરી સાથે જ. પણ R અવરોધ આપણે એવું જોડીએ કે એમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ હોય. ચલો બેટા, આપણે શું કર્યું? તો આ 3 અવરોધો R1, R2, R3ની જગ્યાએ એક જ અવરોધ જોડ્યો, પણ એવો જોડ્યો કે એમાંથી વહેતો પ્રવાહ I જેટલો જ હોય. તો પછી R છે બેટા એને R1, R2, R3 એ બધાનો કુલ અવરોધ કહેવાય ને, એને સમતુલ્ય અવરોધ કહેવાય ને. એટલે અહીં તમારે એક વાક્ય ખાસ લખવું પડે. શું કરીશું કે આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2, R3ની જગ્યાએ એક અવરોધ R એવો જોડવામાં આવે કે એમાંથી વહેતો પ્રવાહ જો I જેટલો હોય તો R છે એને પરિપથનો સમતુલ્ય અવરોધ કહેવાય. શું લખવાનું બેટા ખબર પડી? અહીં જે લખવાનું છે ને હું મૌખિક બોલું છું, બરાબર ધ્યાન રાખજો. શું લખીશું બેટા કે 3 અવરોધો R1, R2, R3ની જગ્યાએ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ એક અવરોધ R એવો જોડો કે જેમાંથી વહેતો પ્રવાહ જો I જેટલો જ હોય તો R છે એને R1, R2, R3નો સમતુલ્ય અવરોધ કહેવાય. આવું એક વાક્ય અહીં લખવું પડે અને ત્યાર પછી લખાય માટે V બરાબર શું લખાય? IR લખાય. આ કિંમત તમારે પછી આમાં મૂકી શકાય. તો શું લખાય? IR બરાબર આ બધામાંથી હું I કોમન લઉં છું તો અંદર શું થાય?
R1 વત્તા R2 વત્તા R3 બંને બાજુથી આઈ કેન્સલ થાય તો R બરાબર શું લખાય? R1 વત્તા R2 વત્તા R3. આ સમતુલ્ય અવરોધનું સૂત્ર છે. બોલો, ક્લિયર બેટા? હવે જુઓ, આના પરથી તમે આ આખું સમજ્યા હોય ને તેની લાક્ષણિકતાઓ ફટફટ આવડી જશે. ચલો બેટા, પહેલી લાક્ષણિકતા શું હતી જુઓ તો બેટા, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેવો છે? સમાન. તો પહેલી લાક્ષણિકતા આપણે શું લખવાનું કે શ્રેણીમાં જોડેલા દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. બીજી વાત, અહીં શું હતું બેટા જુઓ તો, બેટરીનો કુલ વોલ્ટેજ ડ્રોપ એ અલગ અલગ અવરોધના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય ને. આ રહ્યું જુઓ બેટા, સમીકરણ એ લખેલું જ છે આપણે. ક્લિયર? કે બેટરીનો કુલ વોલ્ટેજ ડ્રોપ એ અલગ અલગ અવરોધના વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય. ક્લિયર? બીજી વાત, અહીં તમે જુઓ બેટા કે દરેક અવરોધનો સરવાળો કરવાથી સમતુલ્ય અવરોધ મળે છે. દાખલા તરીકે બેટા તમે 5 ઓહ્મ 10 ઓહ્મ અને 15 ઓહ્મના 3 અવરોધો જોડ્યા હોય અને પરિપથનો કુલ અવરોધ શોધવો હોય તો કેટલો થાય? 5 વત્તા 10 એટલે 15, 15 વત્તા 15 એટલે 30. એનો મતલબ શું થયો બેટા કે સમતુલ્ય અવરોધ છે ને શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધારે. ફરી વાત, પહેલી લાક્ષણિકતા, દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. નંબર 2, બેટરીનો વોલ્ટેજ ડ્રોપ એ અલગ અલગ વોલ્ટેજ ડ્રોપના સરવાળા જેટલો હોય. નંબર 3, શ્રેણીમાં જોડેલા દરેક અવરોધનો સરવાળો કરવાથી પરિપથનો સમતુલ્ય અવરોધ મળે. નંબર 4, કુલ અવરોધ એ શ્રેણીમાં જોડેલા મોટામાં મોટા અવરોધ કરતાં પણ વધારે હોય. ટૂંકમાં શ્રેણી જોડાણ બેટા આપણે આજે ભણ્યા. શ્રેણી જોડાણ જો કમ્પ્લીટ આવડશે તો જ તમને આગળનું સમાંતર જોડાણ આવડશે. એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. બરાબર? તો આજે જે ચર્ચા કરી એ અવરોધની વાત કરી, અવરોધકતાની ચર્ચા કરી, અવરોધોનું શ્રેણી જોડાણની ચર્ચા કરી. બરાબર? બાકીની ચર્ચા હવે આપણે સમાંતર જોડાણ, તેની લાક્ષણિકતાઓ, એની બધી ચર્ચા, આ બધા આ પાઠનું હૃદય છે બેટા. જો તમને નહીં આવડે ને તો મુશ્કેલી પડવાની છે. એટલે જરા શાંતિથી અભ્યાસ કરવાનો. બરાબર? ઓકે, તો બાકીની ચર્ચાઓ આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, આવજો.